मध्य गुजरात के सबसे बड़े सरकारी अस्पताल एसएसजी के क्लास 4 वर्ग के कर्मचारियों ने हड़ताल कर दी है। मध्य गुजरात की सबसे बड़ी सरकारी हॉस्पिटल एसएसजी वडोदरा में है। यहाँ क्लास 4 के कर्मचारियों को नियमित वेतन नहीं मिलने से कर्मचारियों ने हड़ताल कर दी। अस्पताल में कार्यरत 560 कर्मचारियों ने हड़ताल कर समय से वेतन नहीं दिए जाने का विरोध किया। दरअसल कॉन्ट्रैक्ट बेस इन कर्मचारियों को वेतन चुकाने में राजेश एंटरप्राइज एजेंसी विलंब कर रही है, जिसके चलते इन गरीब कर्मचारियों को घर के गुजर बसर में परेशानी का सामना करना पड़ रहा है। मैं एसएसजी में कैंपस में जॉब करता हूँ। बस हमारी इतनी मांग है कि हमारी सैलरी टाइम टू टाइम होनी चाहिए। पिछले महीने 22 तारीख को सैलरी हुई थी, आज तारीख 15 हुई, पर अभी तक सैलरी हुई नहीं। इन लोगों ने बोला था कि 1 से 10 तारीख के अंदर सैलरी हो जाएगी, पर जब से ये कॉन्ट्रैक्ट आया तब से तारीख पे सैलरी हुई ही नहीं है। कोई फिक्स तारीख होती ही नहीं। ये लोग सब बैठे हैं इधर हड़ताल करके, जब तक सैलरी नहीं होगी तब तक कोई काम नहीं करेगा और इधर ही बैठे रहेंगे। अगले महीने को 23 तारीख को पगार हुआ था, अभी तक पगार को नक्की है, वही 15 तारीख हो गई। अभी એટલી જ માંગણી છે સાહેબ કે અમને 1 થી 10 માં પગાર આપો। ગયા મહિને 22 થી 23 તારીખ થઈ ગઈ, અમારું પગાર થયું નહીં। આ મહિને 15 તારીખ થઈ ગઈ, કોઈ પગાર અમારું થયું નહીં। અમારે ભાડા ભરવાના હપ્તા બાઉન્સ થાય સાહેબ, 700 રૂપિયા પેનલ્ટી ભરીએ છીએ અમે। સાહેબ કોઈ તારીખ નક્કી પગારની નહીં। અમે કેટલા વર્ષોથી આવા હેરાન થઈ રહ્યા છે, કોઈ અધિકારી જવાબ આપવા તૈયાર નથી કે તમારું પગાર કાર્ય થશે। અમને ખાલી એટલી જ માંગે 1 થી 10 માં અમારું પગાર થઈ જવું જોઈએ સાહેબ। અમારું 70-80 હજાર પગાર નહીં સાહેબ કે 2 મહિના ચલવી લઈએ। 12-13 હજાર પગારમાં અમારું મહિનાનું ગુજરાત નહીં થતું, તોય અમે નોકરી કરી। હા, બિલ પાસ નહીં થતું, આ નહીં થતું સાહેબ। અમે શું જાણીએ, અમને તમે પગાર અમે આટલી ઘેડા જેવી બકરા જેવી મહેનતો કરીએ સાહેબ। અહીં ગાડી આટલી મહેનત કરી કે અમારી કોઈ મહેનત કોઈ એવું નહીં કે સાહેબ ને પગાર આપી દે અમે તારે ચાલુમાં જ બધું થાય, તોય સાહેબ અમારું પગાર હજુ થતું નથી। અમને ખાલી એટલું જ છે કે 1 થી 10 માં સાહેબ પગાર હાલ દો તો અમે ખુશી ખુશી કામ કરવા રાજી છે। બાકી અમારું પગાર નહીં થાય તો અમે અહીંથી હટવાનું નહીં થાય, અમે કામ કરીએ નહીં સાહેબ। પગાર માટે અમે હડતાલ પાડી છે। અમારો પગાર ટાઈમસર થતો નથી। મહિનો પૂરો થવા આવે ત્યારે પગાર આપે છે, તો અમારે શું કરવાનું? ખાવાનો ખર્ચો, ઘરના ભાડા કેવી રીતે અમારે કાઢવાના? તો અમે આજે હડતાલ પાડી છે। વોર્ડમાં કામ કરવા ગયા નથી। જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી અમે વોર્ડમાં જવાના નથી। અમારી પાસે દોડી દોડીને કામ કરાવે છે, બરાબર। જ્યારે અમારે ઇન્ડિયન આવે છે ત્યારે અમે દોડી દોડીને ખાવાના બી ઠેકાણા પડતા નથી અને અમે ટાઈમસર કામ કરીને અમે આપીએ છીએ, છતાં બી અમારા પગાર માટે અમને આટલા હેરાનગતિ કરે છે। તો અમારે હવે હડતાલ પાડી છે, જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી અમે વોર્ડમાં જવાના નથી। એ ગયા મહિને અમને 22 તારીખે પગાર આપ્યો અને આ મહિનામાં તો હજુ પગારની કોઈ વાત જ નથી થતી। એટલે 22-23 તારીખ સુધીમાં પગાર થાય તો અમારે ઊંચી પાછીના પૈસા લાવીને અમારે ઘર ખર્ચો કાઢવો પડે છે। તો અમારે દર મહિને આના જ પોઝિશન હોય છે। અમે 3-4 વર્ષથી કામ કરીએ છીએ। एसएसजी अस्पताल के सैकड़ों कर्मचारियों ने हड़ताल कर अपना आक्रोश जताया, जिसके चलते अस्पताल में स्वच्छता की कार्यवाही पर गंभीर असर पड़ा है। कई नहीं, અત્યારે તો સમજાવીને 2 દિવસમાં પગાર થશે એની સાહેબ જોડે અમે જોડે વાત કરી છે। 2 દિવસમાં થઈ જશે। એ લોકોની જે મુદ્દો હતો એ સાચો છે। ના, પગાર એવું નથી હોતું, હાજરી ઇન્ચાર્જો દ્વારા જ પૂરવામાં આવે છે। એ હાજરી પ્રમાણે અધિકારીની સાઇન હોય પછી જ સેલરી કરવામાં આવે છે। એસ્ક્રો એકાઉન્ટ દ્વારા પગાર થાય છે। અમારા દ્વારા જે પીએફ ઈએસઆઈ ના નાણાં હોય, પણ એવું નિયમ જ નથી કે કરંટ એકાઉન્ટ થી પગાર થઈ શકે। એસ્ક્રો એકાઉન્ટ દ્વારા જ પગાર કરવાની સૂચના પહેલાથી જમનાભાઈ થી ટેન્ડર દ્વારા થયું ત્યારે મળેલી છે। તો કરંટ એકાઉન્ટમાંથી જે પીએફ ઈએસઆઈ ના નાણાં ભરવાના હોય છે એ ભરી દીધેલા છે। એ લોકોની બિલ પાસ નથી થયા, સેલરી નથી થઈ, છતાં પણ એ લોકોના પીએફ ઈએસઆઈ ના નાણાં ભરી દીધેલા છે। એ લોકો એવું કહે છે, ઘર વગીને તમે એવું કહો છો કે બિલના ઇસ્યુ છે, તમે અધિકારીને પૂછી શકો છો કે કઈ જગ્યાએ અટકાયેલું છે બિલ। કઈ વાંધો નહીં, નોટિસ આપશે તો અમે જવાબ દઈ દેશું સાહેબ। ના, ભૂલ નથી, બિલ પાસ થાય એ પ્રમાણે બધી પ્રોસેસ ચાલે છે। ના, એટલે એ લોકોએ ટકોર દીધી વાત સાચી છે કે 1 થી 10 માં પગાર કરવાનો। અમે આગળથી ધ્યાન રાખશું 1 થી 10 માં તારીખમાં પગાર થાય અને કર્મચારી હેરાન ના થાય। ચોથા વર્ગના કર્મચારીઓ આજે એસએસજી હોસ્પિટલ ખાતે અમારી ઓફિસમાં આવેલા અને રજૂઆત કરેલી છે કે અમને પગાર નથી મળ્યો। તો આ બાબતે હું એટલું જ કહેવા માંગીશ કે આ જે બી કંઈ છે એ થોડી વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે થયેલું છે। અમે અમારી તરફથી પૂરતી કોશિશ કરીએ છીએ કે વર્ગ 4 કર્મચારીઓને પહેલા પગાર મળી જાય।
આમાં વહીવટી કારણોસર જ ઘણીવાર લેટ થઈ જતો હોય છે. બાકી બધી પૂરતી કોશિશ હોય છે કે એજન્સી દ્વારા એ લોકોને જલ્દી પગાર મળી જાય. એજન્સીની જવાબદારી બને છે કે એને પગાર, કર્મચારીઓને પગાર સમયસર કરી દેવા જોઈએ. પણ આ બાબતે જે બી વચ્ચે કઈ ખામી કે જે બી હશે એને નિવારવા અમે સોર્ટ આઉટ કરવા પ્રયત્નશીલ છીએ. એની જવાબદારીનું એ લોકોએ ધ્યાન તો રાખવું જ જોઈએ. જ્યારે પણ આવા ઇસ્યુ બને છે ત્યારે અમે એજન્સીને સૌથી પહેલા કોન્ટેક્ટ કરીએ છીએ. આ વખતે પણ અમે તો અમારા તરફથી જે બી કાર્યવાહી કરવાની હશે એ અમે ચોક્કસ કરીશું અને એજન્સીને પણ તાકીદ કરવામાં આવી છે કે 1-2 દિવસમાં આનો નિવેડો લાવી પગાર કર્મચારીઓને કરી દે. અમારા તરફથી જે બી કાર્યવાહી કરવાની થાય છે એ અમારા સત્તાવાળાઓ અમારા તરફથી થતી જ હોય છે. એનું જે બી હશે એ અમારા તરફથી જે બી કાર્યવાહી કરવાની હશે અમે કરીશું.